આદરણીય શ્રી હર્ષદભાઈ શાહ એમને હું વિનંતી કરું કે આપને સૌને માતૃભાષા સંદર્ભે માર્ગદર્શિત કરી. માનનીય હર્ષદભાઈ શાહ તાળીઓના ગડગડાટથી આપણે બતાવીએ. આવો. આજે અત્યંત પવિત્ર દિવસ વસંત પંચમીનો દિવસ એટલે માતા સરસ્વતીનો પ્રાગટ્ય દિન અને એવા શુભ દિવસે આપણે બધા મળ્યા છીએ. તો મા સરસ્વતીને મારી માનસ વંદના કરીને અને તમને બધાને પણ વંદન કરીને હું મારી વાત શરૂ કરું. એક વાર્તાથી શરૂ કરું છું, કારણ કે જલ્દી સમજાય એવું તત્વ એટલે વાર્તા જલ્દી સમજાય. એક પંડિતજી હતા, રોજ યજ્ઞ કરે. યજ્ઞમાં બધી આહુતિઓ અર્પણ કરે, જાત જાતના શ્લોક બોલે, પ્રાર્થનાઓ કરે, અને પછી છેલ્લે શ્રીફળ ભૂમિ દે અને શંખ ધ્વનિ કરે. એટલે યજ્ઞ પૂરો. હવે એમની બાજુમાં, એમના ઘરની બાજુમાં એક કુંભાર વાળો નાનો વાળો હતો. એમાં 15-20 ગધેડા થાય. એવું કે જ્યારે શંખ ધ્વનિ કરે ત્યારે એક ગધેડો બરાબર ભૂંકે. એટલે પંડિતજીને શું કે આ કોઈ પવિત્ર આત્મા લાગે છે, કારણ કે હું શંખ ફૂંકું છું ને બરાબર એ વખતે એમાં એ સૂર ફૂલાવે છે. એટલે આ એક પવિત્ર આત્મા હોવો જોઈએ અને રોજનો પ્રમાણ છે. એટલે જ્યારે પંડિતજી પ્રસાદ વહેંચવા નીકળે તો સૌથી પહેલો પ્રસાદ પેલા ગધેડાને ખવડાવે અને પછી બધું શરૂ થાય. હવે કાયમ કહું કે 20 દિવસ 25 દિવસ પછી ગધેડો મૃત્યુ પામ્યો. પંડિતજી તો શોકમાં ડૂબી ગયા અને એક સ્વજન ગુમાવ્યું હોય એટલી બધી વ્યથા એમના મનની અંદર. અને બ્રાહ્મણ એટલે પછી એમની પદ્ધતિ પ્રમાણે માથું મુંડાવ્યું, કારણ કે સ્વજન ગધેડો ગુજરી ગયો. માથું મુંડાવીને તો કરિયાણાની દુકાને ગયા. તો એણે કરિયાણાના વેપારીએ પૂછ્યું કે પંડિતજી શું થયું, કોણ ગુજરી ગયો? તો પંડિતજી ખૂબ વિલા મોડે કહ્યું કે ભાઈ, મારો શંખરાજ ગુજરી ગયો છે. ગધેડાનું નામ પાડ્યું શંખરાજ, કારણ કે રોજ શંખની સાથે એનું નામ ઉમેરો. બીજું કંઈ પૂછ્યું નહીં કરિયાણાના વેપારીએ, પણ આ કાયમી ધરાવ્યો. એટલે બીજે દિવસે એના સહયોગમાં એને સાથ પુરાવામાં એ પણ મુંડાવી એટલે કરિયાણાનો વેપાર. એની દુકાનો તો કેટલા લોકો આવે બધા, નાનકડું ગામડું 10,000ની વસ્તી અને આજુબાજુના ગામડાનું એક કેન્દ્ર. એટલે હટાણું કેન્દ્ર, હટાણું તમે જાણતા છો. એટલે આ જેટલા આવે એટલા પૂછે કે ભાઈ શું થયું? એટલે પેલો કરિયાણાનો વેપારી બધું બોલતા ભાવ કે એવી શંકરાજનું મૃત્યુ થયું છે. બધાને એમ લાગે કે કોઈ મહાન આત્મા, કોઈ મહાપુરુષ ગુજરી ગયા હોવા જોઈએ, શંકરાજ નામ જ. એટલે લોકો, કેટલાય લોકોએ એના સમર્થનમાં, એના સહયોગમાં મુંડાવા માંગે કે આપણે પણ આ કરિયાણાના વેપારીને કોઈ નજીકના સગા ગુજરી ગયા છે. ગામમાં જ્યાં જુઓ ત્યાં ચાલતા જ ચાલતા. અને અઠવાડિયું પૂરું થયું એટલે આજુબાજુના ગામડામાંથી બધા
હટાણું કરવા પડે, ખરીદી કરવા. એ બધા પણ કહે કે આ શું થયું છે, કોણ આ ગામમાં કોઈ મોટું માણસ ગુજરી ગયું છે? તો જેને પૂછે કે આ શંકરાજનું મૃત્યુ થયું છે, આટલું એક જ વાક્ય નીકળે. પછી કે આ શંકરાજ છે કોણ? હવે બાજુના કોઈ ખેતરમાં કાદરમાં બધા જે એસઆરપીના સૈનિકો એવું કંઈ પોઈન્ટ હશે એટલે સંવેદનશીલ મુદ્દો હોય, જગદાર હોય તો એસઆરપીના સૈનિકો પણ રહે. એસઆરપીના સૈનિકો બધા જે એનું એ સ્વયં પાર્ટી હોય, જાતે બનાવવાનું હોય અને બધા ખરીદી કરવા આ કરિયાણા વેપારી ક્યાં જાય. એ લોકોએ પણ પૂછીને આવી રીતે ઘણા બધાને માથું મુંડાવીને પકડ્યું કે એ બધાને મુંડાવ્યું. પેલા બાજુબાજુના ગામડાવાળા જયારે આવ્યા તો છે શું આ ગામમાં, કોઈ જવાબ નથી દેતું. શંકરાજ ગુજરી ગયા છે, મૃત્યુ પામ્યા, પણ શંકરાજ છે કોણ એ કોઈને ખબર નથી. એવું કેવું? એટલે આખું એક ચાલતા મંડળ ભેગું થઈને કરિયાણા વેપારીની પાસે ગયા. એટલે આ કોણ છે શંકરાજ, તમે એને કહો. તો કે તો મને ખબર નથી. તો કે તમે કોને જઈને મુંડાવ્યું? તો કે હા ચાલો આપણે બધા પંડિતજીને પૂછીએ. એટલે કરિયાણા વેપારીના નેતૃત્વમાં આખું કાયદા મંડળ પંડિતજીના ઘેર પહોંચ્યું. પંડિતજી ગભરાયા, આજે આ શું થયું બધું, આજે ગડબડ શું છે, મારા ઘેર કેમ પધારેલા? તો પૂછે કે ભાઈ આ શંકરાજ કોણ? તમે અમને કહ્યું એટલે અમે તો આવું કોઈ મોટો માણસ ગુજરી ગયો છે એટલે અમે મુંડાવ્યું. પણ હવે એને ફોન કરો કે શંકરાજ છે કોણ? એટલે પંડિતજીએ કહ્યું ભાઈ આ તો મારી બાજુમાં રહેતો એક ગધેડો હતો અને મને ખૂબ પ્રિય હતો, એટલે અને એનું મૃત્યુ થયું એટલે મેં મુંડાવ્યું. તમે શું કરવા મુંડાવ્યું? આ આપણા સમાજની અવદશા છે, આ આપણા સમાજનું ચિત્ર છે, વાસ્તવિક ચિત્ર છે. આ બાજુના પડોશીએ લુઝ કોન્વેન્ટમાં, સેન્ટ ઝેવિયર્સમાં, રાયન ઇન્ટરનેશનલમાં આવી અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં મૂકી દીધા. અરે કે આ તો હાઈ સ્કૂલ, એ 5 સ્ટાર હોટલ જેવી મોટું પરિસર હોય, બહુ સુંદર વ્યવસ્થા હોય, કારણ કે કરોડો રૂપિયાનો ધંધો કરવાનો હોય ને કરોડો રૂપિયા નાખ્યા હોય એટલે એ તો હોય જ સરસ હોય. આપણી સ્કૂલો દક્ષિણામૂર્તિ જેવી સારી સીધી હોય, પણ એ 5 સ્ટાર જોઈને એનો વૈભવ જોઈને લોકો છોકરાને દાખલ કરે. પરિસરનો વૈભવ હોય, શાળાનો વૈભવ હોય, બાહ્ય વૈભવ હોય, પણ આંતરિક વૈભવ બહુ મોટી ઉણપ ત્યાં હોય છે. શિક્ષકોને અંગ્રેજી માધ્યમ હોવા છતાં, અંગ્રેજી માધ્યમ કોણ, મારા મીડિયમના શબ્દ નીકળતો નથી જલ્દી. અંગ્રેજી માધ્યમમાં જ્યારે ભણાવવાના હોય ત્યારે તો એવું અંગ્રેજી બોલતા હોય ત્યારે તો કોઈ વખત જઈને સાંભળતો. અંગ્રેજીનો કોઈ જાણકાર માણસ હોય ને જઈને સાંભળે તો ખબર પડે, આંખો ખુલી જાય, ચક્ષુ બધા ખુલી જાય કે આ શું માન્યું છે આપણા સમાજે, કઈ દિશામાં જઈ રહ્યા છે ખબર જ નથી પડતી. આ આપણી જે સ્થિતિ છે એનું નિવારણ કરવા માટે થોડા સિદ્ધાંતો મારે સમજાવવા છે, થોડા ઉદાહરણો, થોડા સિદ્ધાંતો. એક મોટો સિદ્ધાંત એ છે કે માતૃભાષા શબ્દ આવ્યો છે. માતાનું જ્યારે ગર્ભવતી બને છે ત્યારે ગર્ભસ્થ શિશુ 5મા કે 6થા અઠવાડિયામાં એની કર્ણેન્દ્રિય સતેજ થઈ જાય છે. એ સાંભળવાનું શરૂ કરી શકે છે. કમસે કમ સાંભળવાનું, હજી ગર્ભ અપરિપક્વ હોય છે પણ એનું સમજવાનું, સાંભળવાનું શરૂ થઈ જાય છે. એટલે માતૃભાષા, માતાનો ગર્ભ, માતાનો ઉદર એ એનો વર્ગખંડ છે, ગર્ભખંડ છે.
માતાની 280 દિવસની એક પાઠશાળા છે ગર્ભસ્થ શિશુની, અને ત્યાંથી માતૃભાષાના સંસ્કાર શરૂ થાય છે. હવે અહીંયા બેઠેલી માતાઓ જરા બરાબર સમજે અને આ વાત આગળ વધારે આગળ એનો પ્રસારણ કરે કે ભાઈ શું કરીએ છીએ આપણે માતાને પોતાની ભાષા, એ જે બાળકને આપણને જે પરભાષા, પોતાની ઓળખ ગુમાવે, પોતાની ભાષા ગુમાવે અને બીજી ભાષાને પ્રેમ કરે. તો આ સૌથી મોટી તકલીફ આપણી માતાઓની છે. અહીંયા બેઠેલી માતાઓ ખાસ આ બીજી માતાઓને સમજાવે, અને પોતે તો સમજે પણ બીજાને સમજાવે. કેટલી ભયંકર ભૂલ કરીએ છીએ આપણે. બાળક નહીં ઘરનું એ કહે છે, તો એના માટે મારે એક જ વાત કહેવી છે કે આપણે આઈધર ઓર કરવું છે કે નાઈધર નોટ કરવું છે. અંગ્રેજીમાં થોડુંક સમજવું પડશે. આઈધર ઓર, આ પણ કરવું ને તે પણ કરવું, ગુજરાતી પણ ખરું, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત પણ ખરું, પણ નહીં, અમે તો નાઈધર નોટ વાળા. અમારે બાળકને એટલું અંગ્રેજી જ શીખવાનું છે, અમારે પહેલે અંગ્રેજીનો પંડિત બનાવવો છે, અંગ્રેજી ફ્લુઅન્ટ એને બોલતા આવડવું જોઈએ. વિદેશ જાય તો એને વાંધો જ ના આવવો જોઈએ. વિદેશ કેટલા લોકો જાય છે ખબર છે? આખા દેશના માંડ 1% માણસો વિદેશ જતા હશે. ભલે કરોડોની લાખોની સંખ્યામાં છે, પણ એ દેશની વસ્તીના પ્રમાણમાં તો 1% જ છે. અહીંયા બેઠેલી માતાઓને મારે પૂછું છું કે તમારે ત્યાં 2 મહેમાન જમવા આવવા હોય તો તમે 20 માણસોની કરેક્ટ બાંધો કરાય, લોક બાંધો કરાય તો બોલો હા કે ના? મનનો લોક બાંધો અને માણસ તો એક જમ ના હોય એવું આપણે કહીએ છીએ કે જવાનો 101 માણસ, પણ આપણે બાકીના બધાને એની અંદર ધસાડીએ છીએ. 99 અંદર ભૂમિ દઈએ છીએ કે ભાઈ અંગ્રેજી વિના ચાલવાનું નથી, અંગ્રેજી અનિવાર્ય છે. અરે ભાઈ, અંગ્રેજી અનિવાર્ય નથી. આ તો માતૃભાષા છે, માતા પાસેથી મળેલી અનુપમ ભેટ છે. અને મેં ગર્ભાવધાનથી શરૂ કર્યું છે વાત કહેવાનું. હજી બીજે એક સિદ્ધાંત સમજાવું છું. બાળક જ્યાં સુધી 8 વર્ષનું થતું નથી, કમસે કમ 8 વર્ષ, ત્યાં સુધીનું ચિત્ત ખૂબ ક્રિયાશીલ થતું હોય છે. 8 વર્ષનું બાળક હોય ત્યાં સુધીનું ચિત્ત મહત્તમ ક્રિયાશીલ હોય. એટલે તમે જેટલું તમે આપવું હોય ને એટલું ગ્રહણ કરી શકે એટલું જોરદાર ચિત્ત હોય. તમે જે બોલો એને પકડે, તમે જે કરો એનું અનુકરણ કરે, આ બધું શક્ય છે. અને તમે કેવું બોલો, બેટા ઈટ કરીને સ્લીપ થઈ જાય, એ પકડો. એને ખાવું એટલે શું એને ખબર ના પડે, ભોજન એટલે શું એની ખબર ના પડે, શિરામણ એટલે શું એની ખબર ના પડે, વાળવું એટલે શું એની ખબર ના પડે, રોંઢો એટલે શું એની ખબર ના પડે. આ કોઈ શબ્દ એને ખબર જ ના હોય. હા, એને લંચ અને ડિનર એટલી જ ખબર હોય, બહુ બધો સફર આના સિવાય તો કંઈ ખબર ના. એટલે એને આપણે જે આપવાનું છે તે આપવાને બદલે બીજું જ કંઈક આપી દઈએ છીએ, અને જીવનભર એનું વર્તન કર્યા કરે છે અને પોતાની જાતને, સ્વને, સ્વ સંસ્કૃતિને, સ્વ ભાષાને ભૂલી જાય છે. એને નથી ખબર પડવાની નરસિંહ મહેતાની, નથી ખબર પડવાની દલપતરામની, નથી ખબર પડવાની અખાની કે નાનાલાલની, ઉમાશંકર, આ કોઈ નામ એના માટે પરિચિત નથી. એ વાંચી જ શકવાનો નથી. એક વખત હું કલમ મને કોઈએ બોલાવે, જેમ તમે બધા અહીંયા બોલાવે, અમારે બહુ મોહ જાગ્યો છે લોકોને અત્યારે સમાજમાં. અહીંયા સ્વાભાવિક તમે ગુજરાતના છો ને, ભાવનગર ગુજરાતનો ભાગ છે, ગુજરાતના લોકોને જે ઘેરછા વળગી છે ભૂતની જેમ, એ અહીંયા પણ હોય, એ ભૂત અહીંયા પણ હોય. એટલે સ્વાભાવિક છે મને જેમ અહીંયા બોલાવે રીતે કલોલમાં રોટરી ક્લબના લોકોએ મને બોલાવ્યો હતો. વર્ષો પહેલાની વાત છે. એમના ઘરે રોટરી ક્લબના જે પ્રમુખ હતા એમના ઘરે મારે ઉતારો હતો, પ્રવચન થયું 1 કલાકનું ગુજરાતીમાં.
ગુજરાતીના માધ્યમ માટે, ગુજરાતી ભાષા માટે બધાએ ખૂબ તારીફ કરી. અને પછી જ્યારે એમના ઘરે રાતવાસો કરવાનો હતો, સાંજનું ભોજન થયું મારું એમને ત્યાં, ઘરમાં 3 પૂછા. સરસ ઘર હતું, આલિશાન ફ્લેટ હતો, અને માતા પિતા અને બાળક, 7મા ધોરણમાં ભણતી છોકરી, એ એમની દીકરી, અમે 4 જણા બેઠા. તો મેં તો સ્વાભાવિક બાળક કયા માધ્યમમાં ભણે? મમ્મી માધ્યમ શું ભણી, પાછું આ શું આ પૂછે છે, આમ શું આવું તું વાત? મીડિયમ, તું ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે ને બેટા, એટલે આવું તને ખબર ના હોય. આ છોકરાઓને 49 ખબર નથી હોતી, અને બિચારાને 10,000માં જાય ને તો એને ખબર નથી હોતી 49 કહેવું પડે તો એને સમજાય કે 14 ને 9 આમ બને એટલે ગુજરાતી 49. તો બજારમાં જઈને ખરીદી શું કરશે, એને એ ગણિત શું કરશે? ત્યાં જઈને પેલી શાકભાજીને તો 49 નથી આવડતું, એને તો 49 જ આવડે છે, એને 55 આવડે છે. 55 એટલે ખબર ના આવે, 49 ની તો વાત શું, 55 ની ખબર ના પડે, 60 ની ખબર ના પડે. તો આ એ કરશે શું? એ વ્યવહાર, એના જીવન વ્યવહારમાં આ ભારતમાં વ્યવહાર કરવાનો છે, એની સાથે એનું થવાનું છે, અને કઈ ખબર નથી. અને એવો અક્કલ મઠો કહીએ ને ગુજરાતીમાં, અક્કલ મઠો થવા, તો આપણે આ બધા છોકરાઓ અક્કલમાં થાય છે. યાદ રાખો મિત્રો, તે આવી ભૂલ ક્યારેય કરશો નહીં. હું ગુજરાતી માધ્યમમાં બનીને વાઇસ ચાન્સેલર કર્યો છું, અને 6 વર્ષ વાઇસ ચાન્સેલર તરીકે કામ કર્યું છે. બેંગ્લોરમાં ને મદ્રાસમાં ને બધે જઈને ત્યાંના વિદ્યાર્થીઓ તો કોઈ ગુજરાતી હિન્દી જાણે, મેં તો અંગ્રેજીમાં પ્રવચન આપ્યું. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી સમજાવવાની હતી, અંગ્રેજીમાં સમજાવી. શું તકલીફ પડી છે? હું તો બીએસસીમાં ખાલી છેલ્લા 1 કે 2 વર્ષ મારે અંગ્રેજીમાં ભણવાનું આપ્યું. હું તો બીએસસી છું, હું ગુજરાતીનો વ્યક્તિ જ નથી, પણ ગુજરાતીને લખલું ટ્રેન કર્યો છે, લખલું. અને કેટલા વર્ષથી ગુજરાતીની સાધના કરું છું? 1981 થી આજ સુધી હું રોજ ગુજરાતી ભણું છું, ગુજરાતીનો સાધક છું, ગુજરાતીનો વિદ્યાર્થી છું. અને હું અત્યારે ગુજરાતીના પીએચડી થયેલા પ્રોફેસરોને અનુસ્વારના નિયમો શીખવાડી શકું છું. ગુજરાતીના શિક્ષકોને હું ભણાવવા જાઉં છું. સુરત, ભરૂચ, બારડોલી, નવસારી બધે આવી કાર્યશાળાઓ ચાલે છે. અને એ શિક્ષકોને ખબર નથી હોતી, શબ્દોની ખબર નથી હોતી, હવે એની પાસે શબ્દ ભંડોળ નથી. અને એટલા માટે ગુજરાતી ભાષાને, પોતાની ભાષાને સમજે, એનું વ્યાકરણ કેટલું શુદ્ધ છે. જે ગુજરાતી ભાષામાં પાણીનીય વ્યાકરણની ભેટ છે ગુજરાતી, યાદ રાખો. આપણી દાદીમાં જે છે એ સંસ્કૃત છે, આ સંસ્કૃતની પૌત્રી એટલે ગુજરાતી આપણી ભાષા. હવે સંસ્કૃતમાંથી ઉતરે આવેલો અને પાણીની 2000 વર્ષ પહેલા જે ડમરૂમાંથી શોધેલા જે સૂત્રો, 14 મહેશ્વર સૂત્રો, એના આધારે જે આખું કક્કો બન્યો છે આપણો, એ અત્યારે એનો આખો વૈજ્ઞાનિક કક્કો છે. આખો દુનિયાની મોટામાં મોટી અજાયબી છે. ગમે એ 10, 12, 15 અજાયબીઓ કાઢો, મોટામાં મોટી અજાયબી હોય તો આપણો ગુજરાતી ભાષાનો કક્કો છે. કેમ? કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, ઓષ્ઠ્ય અને દંત્ય, દંત્ય અને ઓષ્ઠ્ય, આ બધું જે છે એ 5 ભાગમાં કેવી સરસ રીતે વહેંચાયું છે. કફ, ગ, અમને તો ખબર જ પડતી. કફ, ગ, ચ, છ, દ, નમગજ આવી ગયું પાછું, એટલે મુશ્કેલી આવી બધી શરૂ થઈ કે તત્વો સાચો આપણને આવડે પડે. તો કફ, ગ, ચ, છ, દ, આવી રીતે જો શુદ્ધ ઉચ્ચારથી કક્કો પણ કોઈને તમે શીખવાનો ને તોય બહુ મોટું કામ થાય છે. અને તમે ગુજરાતી માધ્યમના, અંગ્રેજી માધ્યમના છોકરાને પૂછો ને, બેટા ગુજરાતીનો કક્કો આવડે છે? મળી જાય, અત્યારે મળી જાય, ખબર નથી શું બોલું. કેટલી જગ્યાએ મેં આવા આગળ. અને ચંદ્રકાંત બક્ષી બહુ સરસ એમણે કટાક્ષ કર્યો છે, બહુ માર્મિક રીતે કીધું છે કે ભારત જ એક એવો મૂર્ખ દેશ છે. એના ચંદ્રકાંત બક્ષી એટલે આટલા બોલો માણસ, તમે જાણો છો, નામ સાંભળ્યું.
ભારત જ એકમાત્ર એવો મૂર્ખ દેશ છે કે જ્યાંનું છોકરું ઊભા ઉતરતા કડકડાટથી સીધી તૂટી જાય છે. બોલો, એને જ્યારે દુઃખ પડે ત્યારે રોવા માટે માતૃભાષા માતાનો કબરો નહીં હોય, અને પિતાનો કબરો નહીં હોય, માતાનો ખોળો નહીં હોય, અને શું એને અંગ્રેજીમાં ભણાવીને આપણે ઉતારવાના છીએ? અરે ગુજરાતી ભણાવો, એને સરસ અંગ્રેજી આવશે. અનેક ઉદાહરણો છે મિત્રો, કેટલા કાર વગરના ઉદાહરણો છે. તુષાર ભાઈએ તો પરેશભાઈએ તો અદ્ભુત ઉદાહરણો આપ્યા છે. મારી પાસે પણ ઘણો બધો ખજાનો છે, મોટો ઉદાહરણો. મેં 19 પુસ્તકો લખ્યા છે, અને 19 પુસ્તકોમાંથી 4 કે 5 પુસ્તકો તો માતૃભાષા માટે જ લખેલા છે. આપણે ગુજરાતીમાં બોલવું પડે, શુદ્ધ ગુજરાતીમાં આખા દિવસમાં એક પણ અંગ્રેજી શબ્દ નહીં બોલવાનો, એવું જો તમને કહેવામાં આવે તો તમે કેટલા લોકો પરિપાલન કરી શકશો? પ્રતિષ્ઠા શબ્દ નહીં નીકળે, દ્રષ્ટિ નીકળશે. નાસ્તો કે અલ્પાહાર શબ્દ નહીં નીકળે, બ્રેકફાસ્ટ નીકળશે. ભોજન નહીં નીકળે, લંચ નીકળશે. વાળું નહીં નીકળે, ડિનર નીકળશે. અને કેટલાય શબ્દો આપણે અંગ્રેજીમાં જાણે મોભો, એ મોભાને કારણે આપણે અત્યારે બહુ બધા ખંડિત થયા છીએ અને વિચલિત થયા છીએ. એટલે એવા લોકો માતૃભાષા ભણીને અને આંતરરાષ્ટ્રીય સ્તરે કેવી પ્રતિભાઓ છે એની થોડી મારે વાત કરવી છે. તો તમારા છોકરાને પ્રતિભા બનાવવી છે, કે તમારા છોકરાને અંગ્રેજીનો ક્લાસ બનાવવો છે, કે આઈટીનો ખાલી એન્જિનિયર બનાવીને છોડી દેવો છે? તો પ્રતિભા બનાવવી હોય તમારા બાળકને તો શું કરવું જોઈએ? હવે ઉદાહરણ સમજવાનો પ્રયત્ન કરો. એક તમને બધાને ખબર છે, 2003માં પેલું કયું એક અવકાશયાન તૂટી કોલંબિયા કોણ? એ કોલંબિયા તૂટી પડ્યું, તમને ખબર હશે. અને એમાં કલ્પના ચાવલા એ અવકાશયાત્રી તરીકે ગઈ હતી. એ તૂટી પડ્યું, નાસાનું આખું મિશન ફેલ ગયું. એટલે નાસાને તો પાર વગરની વેદના કે આ થયું કેવી રીતે? આટલું બધું અમે સતત કેલ્ક્યુલેશન કર્યું હતું, અને તેમ છતાં અમારું મિશન થઈ ગયું, અને એના અવકાશયાત્રીઓ ત્યાં ઉપર જ અવકાશમાં પેલું બળી ગયું, આખું અવકાશયાન સળગી ગયું, અને એમાં બધું થઈ ગયા. આ કેટલી ખરાબ વાત છે. અને એમણે શું કર્યું કે આખી દુનિયાના વૈજ્ઞાનિકોને એમણે આહ્વાન, એમણે સંદેશો મોકલ્યો કે ભાઈ અમારી ગણતરીમાં ક્યાં ભૂલ થઈ ગયા, અને સમજાવો. અમે આ બધું આવી રીતે કર્યું હતું, અને ક્યાં ભૂલ કરી છે એ જો કોઈ સમજાવશે તો તમને બહુ આનંદ થશે. બધા થીસીસ એની ગણતરીઓ પ્રમાણે મોકલ્યા. એમાં ઉત્તર ગુજરાતના એક ગણિત શાસ્ત્રી, આપણે ગુજરાતમાં, એનું નામ છે સૌરભ દલાલ. એ ડૉક્ટર સૌરભ દલાલનો થીસીસ એકદમ પરફેક્ટ હતો, અને એમણે પિન પોઈન્ટ કરીને સમજાવ્યું કે તમારી ભૂલ અહીંયા થઈ છે, તમે અહીંયા મુકાવવાનું છે, એટલે આટલું અવકાશયાન તૂટી ગયું છે. એમને બોલાવ્યા, એમનું બહુમાન કર્યું કે તમે એક વ્યક્તિ એવા છો આખી દુનિયામાં કે જેને એમને આ માર્ગદર્શન કર્યું છે, તો આ તમે શી રીતે કરી શક્યા? તમારી પાસે એવું કયું ભાથું છે, શેનું નોલેજ છે? એમણે એક જ વાક્યમાં જવાબ આપ્યો કે જુઓ ભાઈ, આ મારી માતૃભાષામાં હું ગણિત શીખ્યો છું ને, એટલા માટે હું આ સચોટ ગણતરી કરી શકું છું. હવે આપણે કહીએ કે ગણિત અને વિજ્ઞાન ભણવું હોય તો શું કરવું પડે? અંગ્રેજીમાં જ ભણાવવા, છૂટકો જ નહીં, છૂટકો જ નહીં. આપણે અહીંયા તો ભાવનગરની ભાષામાં છૂટકો જ નહીં, એ આવે છે. હા, એ નો હાલે, ગુજરાતી મીડિયમ નો હાલે કે નો હાલે, અંગ્રેજીમાં જ ભણાવવું પડે. આ ઉદાહરણ સમજો. બીજું ઉદાહરણ, અટલ બિહારી વાજપેયી જ્યારે વડાપ્રધાન હતા એ વખતે અમેરિકાએ સુપર કોમ્પ્યુટર, જબરજસ્ત મેમરી, લાખો કરોડોની મેમરી એની અંદર, બહુ ડેટા સાચવી શકતું, અને એનું કદ મોટું, અને બહુ યંત્રો બધા જાતના એના સર્વર ને ઘણી બધી વસ્તુઓ હતી. એટલે
ભારતને થયું કે આપણે પણ પ્રગતિ કરવી હોય તો આવું એક સુપર કોમ્પ્યુટર આપણી પાસે પણ હોવું જોઈએ. એટલે અટલજીએ સંપર્ક સાધ્યો. બનેલી ઘટનાની વાત કરું, કથાકથિત વાત નથી. તો અમેરિકાએ કહ્યું હા એમને તમે કોમ્પ્યુટર આપી ખરા, પણ અમારી ઘણી બધી શરતો છે કે આ કોમ્પ્યુટર અમે ઇન્સ્ટોલ કરવા આવીએ ત્યાં અમે ઇન્સ્ટોલ કરીશું, અમારી રીતે યંત્ર તમને બધું ગોઠવી આવીશું અને એના આટલા કરોડ રૂપિયા થશે. પછી એને મેન્ટેન કરવા માટે અમારા 4 વૈજ્ઞાનિકો ત્યાં જ રહેશે અને તમારે સતત 5 સ્ટાર હોટલમાં રાખવાના, સતત તમારે એમને વેજ નોનવેજ એમને જે ભાવે ખવડાવવાનું, એમને આટલા રૂપિયા આપવાના, આપણા ડોલરમાં જે થતું હોય અને આવી રીતે લાખો કરોડો રૂપિયાનો ખર્ચ એના મેન્ટેનન્સ માટે કરવાનો, તો અમે તમને કોમ્પ્યુટર આપીએ કરીએ. અટલજીએ વિચાર્યું કે આ તો મોટી ગડબડ છે, આવું ના કરે, આપણા દેશને આ બધું શોભે એવું નથી. આ માહિતી એક મહારાષ્ટ્રના વૈજ્ઞાનિક પાસે પહોંચી. એમનું નામ છે ડોક્ટર વિજય ભટનાગર. ભટનાગર સાહેબે આ ખબર પડી એટલે તરત જ અટલજીનો સંપર્ક સાધ્યો કે અટલજી, હું તમને ખાતરી આપું છું કે હું તમને 6 મહિનામાં અમેરિકા કરતાં વધારે સારું કોમ્પ્યુટર બનાવેલું. મને આટલી થોડી વ્યવસ્થા આપો, એક સરસ મજાની લેબ આપો, થોડો સ્ટાફ આપો અને બધા મારા હું માગું એવા સંસાધનો આપો. અને મિત્રો તમને જાણીને આનંદ થશે કે માત્ર 6 મહિનાના ગાળામાં એમણે જે કોમ્પ્યુટર બનાવ્યું એ સુપર કોમ્પ્યુટરના અનેક ઘણી રીતે સુપર ડુપર હતું. એનું નામ હતું પરમ કોમ્પ્યુટર. એ પરમ કોમ્પ્યુટર આપણા ભારતમાં બનાવનાર આપણો વૈજ્ઞાનિક અને એની મરાઠી ભાષા માતૃભાષામાં એ ભણેલો. એપીજે અબ્દુલ કલામને જ્યારે કોઈએ કહ્યું કે તમે આવા મિસાઇલના શ્રેષ્ઠ વૈજ્ઞાનિક છીએ કે બન્યા, એ ઉદાહરણ બનાવ્યું છે. હું મારી માતૃભાષા તમિળમાં નાનકડા ગામડામાં ભણેલો હોય અને એમાં ભણ્યો છું એટલે હું મિસાઇલનો વૈજ્ઞાનિક થયો અને કેટલા દેશભક્ત હતો કે અનેક દેશોએ એમની પાસે મિસાઇલની ટેકનોલોજી નાની, ત્યાં તમારે એની શક્તિને જાત જાતના બધા નાના નાના યંત્રો એ બધું તમે અમને સમજાવો, એની શક્તિ સમજાવો, અમે તમને કરોડો રૂપિયા આપીએ, મારા માલ કરી દઈએ, અંગત ઓફર. અબ્દુલ કલામ સાહેબે કહ્યું નહીં, આ મિસાઇલ ટેકનોલોજી જે છે ને એ મારા દેશની અંદર જ રહેશે, મારા દેશ માટે જ છે, મારા દેશના સંરક્ષણ માટે છે, એ હું તમને કોઈ આપીશ. તમે ભલે મને ગમે એટલી લાલચ આપો. તો આવા લોકો પોતાની માતૃભાષા ભણીને મહાન થયા છે. એવા એક મહારાષ્ટ્રના બીજા વૈજ્ઞાનિકની મારે વાત કરી છે. એનું નામ છે ડૉક્ટર જયંત નાગલીકર. આ નાગલીકર સાહેબે એક પ્રયોગ કર્યો. એમણે એવું કહ્યું કે ભાઈ અનેક સ્કૂલોમાં જાય, એ તો વિજ્ઞાનના સાહેબ હતા, બહુ મોટા વૈજ્ઞાનિક હતા. એટલે કે હું વિદ્યાર્થીઓને આહ્વાન આપું, દરેક સ્કૂલની અંદર આવું કે તમે મને એક તમારા મનમાં જે આજે પણ આપણે પ્રશ્નોત્તરી રાખવાના છીએ છેલ્લી 10-15 મિનિટ, તમારા મનમાં કોઈ મૂંઝવણ હોય ને પ્રશ્નો હોય તો તમને કહી શકશો, આપણે એનો પણ એક નાનકડો સમય ફાળવીશું. પણ એમણે કહ્યું કે તમારા મનમાં વિદ્યાર્થીઓને જે મૂંઝવણ હોય એમને એક પોસ્ટકાર્ડમાં મને લખવાનું, જે ભાષામાં તમને આવડે, મરાઠીમાં આવડે તો મરાઠી લખો, ગુજરાતીમાં આવડે તો ગુજરાતી લખો, અંગ્રેજીમાં આવડે તો અંગ્રેજીમાં લખો, પણ એક પોસ્ટકાર્ડમાં તમારે મને પ્રશ્ન પૂછવાનો, હું તમને એનો જવાબ, તમે જે ભાષામાં લખ્યું હશે એ ભાષામાં હું તમને જવાબ આપીશ. આવું તો આટલા બધા લોકોને કેવી રીતે જવાબ આપો, પણ એ એમણે સાહસ કર્યો. 8,000 પોસ્ટકાર્ડ આપ્યા. એમણે એનું એનાલિસિસ કર્યું, પૃથ્થકરણ. એનાલિસિસ એટલે પૃથ્થકરણ. અને પૃથ્થકરણ કરીને કારણ શું કર્યું, જેમણે અંગ્રેજીમાં પ્રશ્નો પૂછ્યા હતા એ પોતાની ક્લેરિટી હતી જ નહીં, સ્પષ્ટતા નહોતી, અભિવ્યક્ત જ નહોતા કરી શકતા કે શું પૂછવા માંગે છે. અને જેમણે પોતાની માતૃભાષામાં વ્યક્ત કર્યું એ બધાએ
સરસ રીતે પોતાની વ્યથા કે પોતાનો પ્રશ્ન રજૂ કર્યો. આ કેટલા લોકો આપણા દેશમાં થઈ ગયા છે. આ અંગ્રેજી ભાષા ગુજરાતી, હું અંગ્રેજી જેમ વિદ્યાર્થીએ કહ્યું કે અંગ્રેજી ભાષાના વિરોધી, હું અંગ્રેજી ભાષાનો વિરોધી નથી, બિલકુલ વિરોધી. અંગ્રેજીના માધ્યમમાં ભણેલા હોય એના કરતાં હું શુદ્ધ અંગ્રેજી લખી શકું છું, બોલી શકું છું. હું હીરો હોન્ડાનો ડીલર, તમને વધારે ખબર નહીં હોય મારો થોડો ઇતિહાસ થોડી વાત કરી તો તમને વધારે જરા બંધ બેસશે આ બધી વાતો. કે મારા જીવનના 22 વર્ષ મેં બેંકમાં મેનેજર તરીકે કામ કર્યું છે, 71 થી 93 થી 2018 એટલે 25 વર્ષ. એ 25 વર્ષ મેં હીરો હોન્ડાના ડીલર તરીકે બારડોલીમાં ઓથોરાઇઝ ડીલર તરીકે કામ કર્યું છે. બીએસસી મેથેમેટિક્સ, મારી ભાષા ગુજરાતીનો સાહેબ નથી. શિક્ષણનું કામ પણ ત્યારે નહીં કરે. માછલી ગુજરાત અભિયાન 10 હજારમાં ચલાવે આખા ગુજરાતમાં, એ તમને વધારે ખબર હશે, કેટલાક લોકો એનાથી પરિચિત હશે. અને પછી 2012 થી 15 મને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે જવાબદારી મળી. ફરી 2019 થી 22 ફરીથી મને કુલપતિ બનાવ્યો. 6 વર્ષ કામ કર્યું. અંગ્રેજી મને આવડતું નહોતું, એટલે આવડે છે પણ અંગ્રેજી માધ્યમમાં ભણ્યો નહોતો. પણ આ બધી જવાબદારીઓ સંભાળતા અને હીરો હોન્ડા સાહેબો જે જાહેરાત કરે ને એની અંદર અઢળક ભૂલો હોય. એ બધા આવે એટલે પૂછું તમે કયા માધ્યમમાં ભણેલા, મીડિયમમાં? તો અંગ્રેજી, બધા અંગ્રેજી જ ફાડતા હોય, પણ એટલું ખોટું ફાડે આપણને કંટાળો આવે કે આ બંધ કરે તો સારું, હિન્દીમાં બોલે ભાઈ, અંગ્રેજી ના આવડતું હોય. અને છાપામાં મોટા અક્ષરે મોટા ફોન્ટમાં છપાય અને એટલી ખોટી જોડણી, એટલા ખોટા વાતો, તમે મને અંગ્રેજી મોકલો, હું એનું સરસ ગુજરાતી કરીને તમને જાહેરાતમાં આપીશ. કમસે કમ જાહેરાત તો સાચી છે. અને મિત્રો અત્યારે છાપાઓની અંદર તમે બધા વાંચતા છો ને, પહેલાના છાપામાં જોડણીની શુદ્ધિ ઘણી રહેતી હતી. અત્યારે છાપાઓ એ કાળજી નથી લેતી, તો એ અત્યારની અઢળક ભૂલોથી આપણે અઢળક ભૂલો કરતા થઈ ગયા છીએ. દાખલા તરીકે ખૂબ લખવાનું હોય, કોમ્પ્યુટરમાં, આપણા મોબાઈલમાં તમને ઓપ્શન આવે, ખલે રસોવું પણ આવે અને દીર્ઘો પણ આવે. અને આપણે તો આપણને ખબર ના હોય કે આમાં રસોવું લખાય કે દીર્ઘો લખાય, એટલે આપણે જે આવ્યું એને ટીક કરી દઈએ કે ખૂબ રસોવુંમાં, અને ખૂબ ખરમાં દીર્ઘો આવે એની ખબર નથી. ભૂલ લખવી હોય તો ભૂલમાં દીર્ઘો આવે અને રસોવું ના આવે. પણ આવું જ લખાય કરીને હું દિવસમાં કેટલા શિક્ષકોની આવી ભૂલો સુધારું. ક્યાં સુધારું એ મારે તમને કહેવું છે. માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન આ 20મી સપ્ટેમ્બર 2018ના દિવસે એની સ્થાપના કરી. એની સ્થાપના કરનારો મુખ્ય વ્યક્તિ હું, અધ્યક્ષ તરીકે ભાગેશભાઈ ઝા છે, હું ઉપાધ્યક્ષ છું. અને જ્યારે અમારી ચેરિટી કમિશનરમાં એનું રજીસ્ટ્રેશન કરવાનું હતું ગાંધીનગરમાં, એટલે 20મી સપ્ટેમ્બરે અમે 2-3 ટ્રસ્ટીઓ ચેરિટી કમિશનર પાસે ગયા અને અમારી અરજી આવી કે અમને માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન આ નામની નોંધણી કરી આપો. અમારે માતૃભાષા શીખવવાનું કામ કરવાનું છે આખા ગુજરાતમાં, જ્યાં ગુજરાતી છે ત્યાં બધે. તો એમણે કહ્યું કે અહીંયા તો ટ્રસ્ટની નોંધણી થાય છે, પ્રતિષ્ઠાનની નહીં. મને ખબર હતી કે આ પ્રશ્ન આવવાનો છે, એટલે મેં બેનને કહ્યું, બેન હતા આસિસ્ટન્ટ ચેરિટી કમિશનર, બેન પ્રતિષ્ઠાન એટલે ટ્રસ્ટ થાય, ન્યાસ એટલે પણ ટ્રસ્ટ થાય. ન્યાસ, સંન્યાસી ઉપરથી ન્યાસ શબ્દ આવે છે, તો ન્યાસ એટલે પણ ટ્રસ્ટ થાય, પ્રતિષ્ઠાન એટલે ટ્રસ્ટ. મને કે ના, એવું માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન ટ્રસ્ટ એવું લખું, એવું તો લખવું જ પડશે. હું પૂરતી તૈયારી કરીને લાગે મને સંભાવના દેખાતી નથી. મેં બેનને એક પ્રશ્ન પૂછ્યો. બેન એક પ્રશ્ન પૂછ્યું, બેન વિચારવા પડી કે આ પેલો નોંધણી કરાવવા આવેલો માણસ હવે મને સામો પ્રશ્ન પૂછશે.
મેં કીધું મને મારા એક નાનકડા પ્રશ્નનો જવાબ આપવાનો હતો. એલિસ બ્રિજ પુલ કહેવાય ખરું? એલિસ બ્રિજ પુલ એવું કહેવાય ખરું? પછી એમને વિચાર્યું કે હા એલિસ બ્રિજ બોલીએ એટલે પુલની જેમ. પછી મેં પૂછ્યું કે આ સજ્જન માણસ કહેવાય ખરું? સજ્જનમાં જન છે, માણસ આવી ગયો અંદર, સજ્જન જ ન કહેવાય. માણસ સજ્જન માણસ એમ ના કહેવાય. યથાશક્તિ પ્રમાણે કહેવાય ખરું? યથાશક્તિ પ્રમાણે. અરે યથા એટલે પ્રમાણે, પછી પ્રમાણે ફરી પાછું કેમ ઉમેરવાનું? આવા 4-5 પ્રશ્નો એને પૂછે છે. બેન કંટાળ્યા. તમે તો બરાબર કહો છો કે મેં કીધું પ્રતિષ્ઠાન પછી પ્રતિષ્ઠાન એટલે જ પ્રશ્નો, આ તો પ્રશ્નો સ્ક્વેર થઈ જાય. મારે એવું નથી કરવું. પછી તો બધા સંદર્ભો લઈ ગયો. કેટલાય હિન્દીના પટ્ટામાં પ્રતિષ્ઠાન શબ્દમાં બહુ નામ હતા. એવું બધું લઈ ગયો. હિન્દીનો શબ્દકોશ લઈ ગયો. પ્રતિષ્ઠાન એટલે પ્રશ્ન. પછી તેમ છતાંય માને નહીં. મને કહે કે હવે તમારી વાતો સમજાય છે કે ઘરે ઉતરે છે, પણ તોય તમે કાગળિયામાં લખી તો આપો છો કે પ્રતિષ્ઠાનનો અર્થ થાય. એવું લખી આપવું પડ્યું મારે કાગળિયામાં. અને પછી અમને નોંધણી કરી આપી. એટલે આજે માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનને 7 વર્ષ આ સપ્ટેમ્બરમાં થશે. પણ એ કામ શું કરે છે માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન? આ પ્રતિષ્ઠાનનું કામ છે માતૃભાષાનું સંવર્ધન કરવું, જતન કરવું. એના 3 લક્ષ્ય છે, ત્રિવિધ લક્ષ્ય: માતૃભાષાની સજ્જતા, માતૃભાષાનું સંરક્ષણ અને માતૃભાષાનું સંવર્ધન. સજ્જતા, સંરક્ષણ અને સંવર્ધન. તો આ 3 જે છે એ એટલા માટે છે કે આપણા સમાજને મારે આપણી ઓળખ ભૂલવા દેવી નથી. તમારામાંથી ઘણા લોકો અંગ્રેજીમાં સહી કરતા હશે. પૂછતો નથી, હિંમત નથી કરતો. કારણ કે મોટા ભાગના લોકો અંગ્રેજીમાં સહી કરતા હોય. કારણ કે ચાલે નહીં, આપણે ભણેલા છીએ એવું દેખાડવા માટે અંગ્રેજીમાં જ સહી કરવી પડે. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે યુનિવર્સિટીમાં 6 વર્ષ કામ કર્યું ને એ વખતે હું મારી બધા પત્રોમાં હર્ષદ પ્ર શાહ એવી સહી કરતો. શુદ્ધ ગુજરાતીમાં, હિન્દીમાં પણ હર્ષદ પ્ર શાહ. કઈ ખાટું મોડું થતું નથી. કેટલું સરસ લાગે. તમારી ઓળખ તો તમે ગુજરાતીમાં કરો, પોતાની માતૃભાષામાં કરો. શું કરવા જાતને ભૂલી જવાની એ કારણ કરું? એટલા માટે માતૃભાષાનો ગજબનો મહિમા છે એને આપણને ખબર નથી. અને આ ટ્રસ્ટમાં આ માતૃભાષાનું આ કામ કરવા માટે અમે એક સંરચના કરી છે. એ અમે વોટ્સએપ નામનું જે સોશિયલ મીડિયા શબ્દ, એનો પણ સરસ આપણું ગુજરાતી શબ્દ છે પ્રસારણ તંત્ર. હા, એટલે જે સોશિયલ મીડિયામાં કામ થતું હોય છે, જાત જાતના બધા છે ને, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, વોટ્સએપ છે. લોકો જાત જાતની કેટલા બધા સંદેશા અને જ્ઞાનથી તમને પરિતૃપ્ત કરે છે. પરિતૃપ્ત કરે છે કે તમને હેરાન કરે છે, મને ખબર નથી. રોજ તમે હજારો સંદેશાઓ ડિલીટ કરતા હશો. અને સેન્ડ કરો એવું સેન્ડ કરો, મોકલો એમ આવે, મને સેન્ડ કરો, મને શેર કરજો, સેન્ડ કરજો. આવી ભાષામાં ઘણા લોકો જેએસ કહેવાય, જેએસ જેએસ એકદમ જેએસ છે શું? શરૂઆતમાં મને ખબર નહોતી પડતી. એટલે પછી કોઈ તે કહ્યું જય શ્રી કૃષ્ણ. તો જય શ્રી કૃષ્ણ માટે જેએસ એને અંગ્રેજીમાં ઠોકવાનું. જય શ્રી કૃષ્ણ લખો છે અને એ લખે પાછા અંગ્રેજી લીટીમાં. અત્યારે તમે જુઓ કેટલાય લોકોને ગુજરાતીમાં લખતા નથી આવડતું. છે ઓપ્શન બહુ સરસ છે, એના વિકલ્પો છે, સરસ મજાના સોફ્ટવેર છે. અને હું તમને લખીને મારી તો ઝડપ ખૂબ છે. રોજ ગુજરાતીમાં ઘણું બધું લખું છું મોબાઈલમાં, અને એ તમને બધા મારે મોકલવું છે. હું જે લખું છું ને, એટલે હવે એની વાત કરું થોડી. આપણા 52 જૂથ મેં બનાવ્યા છે માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના દરેક જિલ્લામાં અને મહાનગરમાં.
52 જૂથ બનાવ્યા છે. દરેક જિલ્લાનું એક જૂથ, દરેક મહાનગરનું એક જૂથ, ક્યાંક ક્યાંક 2 જૂથ, વધારે સંખ્યા થઈ જાય તો સુરતમાં 2 જૂથ છે, સુરત મહાનગર 1 અને સુરત મહાનગર 2. આણંદનું એક જૂથ, વિદ્યાલયનું એક જૂથ, કુલ મળીને 12. મહારાષ્ટ્રનું એક જૂથ છે, દિલ્હીનું એક જૂથ છે, પત્રકારોનું એક જૂથ છે. તમને આશ્ચર્ય થશે કે પત્રકારોને પણ જુદા તમારી ભૂલો જે છે એ જરાક સુધારજો આમાં શીખીને. તો 203 પત્રકારો તો આ જૂથમાં છે અને એ વૈશ્વિક જૂથ છે, ગ્લોબલ. વિદેશમાં રહેનારા ગુજરાતીઓ પણ રસ ધરાવે છે. તો ગુજરાતી ભૂલમાં નથી માનતા, મારે ગુજરાતી શીખવું છે અને કેવી રીતે પ્રભાવી કરી શકીએ, સંપર્ક કરી શકીએ ગુજરાતીના, એ આપણે સમજાવો. એટલે એવા 65 જેટલા જર્મની, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ઇંગ્લેન્ડ એ બધા દેશોમાંથી જોડાયેલા લોકો મારી સાથે છે. આમ કુલ 52 જૂથ અને 7400 જેટલા શિક્ષકો, પ્રોફેસરો અને ભાષા પ્રેમીઓ, એમાં ન્યાયાધીશો છે, એમાં આઈપીએસ અધિકારીઓ છે, એમાં વકીલો છે, એમાં ડોક્ટરો છે. આવા બધા લોકો જોડાયેલા છે. તમે પણ જોડાયા. એક રૂપિયો તમારે ભરવાનો નથી એના માટે. જોડાવા વ્યવસ્થા છે. આ બેઠા છે ને અહીંયા જીજ્ઞાનંદ ત્રિવેદી એના ભાવનગર મહાનગરના સંયોજિકા છે. એમનો નંબર હું અત્યારે બોલું છું. બેન તમારો નંબર મને કહી દો એટલે હું બધાને લખાવી દઉં. 9427 જરા લખી લેજો જોડાવા માટે. 61 49 69 જરા આપો મળી લેજો. નંબર લખવાનું રહી ગયું કઈ લખાય કે કઈ ન લખાય પણ જોડાવ. કઈ નુકસાન જવાનું નથી. રોજ 4 કોર્સ આવશે તમારો, રોજ નિયમિત, જરા પણ ખંડ વગર. અને એ નિયમિત કોર્સ તમને મળશે એટલે તમે એને રોજ કાં તો કોઈ સાક્ષરનો સારસ્વતનો પરિચય વાંચી શકશો, કોઈ ગુજરાતી ગીત કવિતા સાંભળી શકશો, ઓડિયો વિડીયો આવશે, એની અંદર વ્યાકરણ આવશે, શબ્દો સી રીતે લખવા, સાચી જોડણી કોને કહેવાય, અનુસ્વાર ક્યાં લખાય ને ક્યાં ન લખાય, જાત જાતનું વ્યાકરણ ઘરે બેઠા શીખો તો ઘરે બેઠા સમજાય છે. એમાં તો જોડાઓ. એમાં શું નુકસાન જરૂર છે? તમારા બાળકોને તમે શીખવાડી શકશો, તમે શીખી શકશો. અને આ કંઈ માત્ર શિક્ષકોનું કામ નથી, આ માતાઓએ ખાસ કરવાની જરૂર છે. આ અમારા અધ્યક્ષ છે ને ભાગ્યશ્રી, એ મજાક એમ કે એક ગુજરાતીઓને વાંધો શું પડે છે પોતાની ભાષા સાથે, આવું કે આખા એ પણ જરા મજાકમાં બહુ બોલતા છે. ગુજરાતીઓને એટલે માતાઓને શું વાંધો પડ્યો છે આ ગુજરાતી ભાષાથી પોતાના બાળકોને અળગા કેમ કરે છે? અરે આ તો ગર્ભનાળ જેવી ભાષા છે, માતાની લાળ જેવી ગળથૂથીમાંથી મળેલી ભાષા છે, એને ન તરછોડાય. તો આજે માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન નામનું જે તંત્ર ચાલે છે એમાં અમે પ્રત્યક્ષ અને પરોક્ષ શિક્ષણ બંને પ્રકારનું શિક્ષણ કરીએ છીએ. શિક્ષકોની સજ્જતા વધે એના માટે સતત એમના શિક્ષકોના વર્કશોપ, કાર્યશાળાઓ કરીએ છીએ, વ્યાકરણના શિબિરો કરીએ છીએ, ભાષા સાહિત્યના આખા દિવસના વર્ગો કરીએ છીએ. અને આ 15મી ફેબ્રુઆરીએ ભાષા સંસદ નામનો કાર્યક્રમ યોજ્યો છે સરદાર પટેલ યુનિવર્સિટીમાં, ભાષાની પાલના. અને એમાં 150 જેટલા વિદ્વાનો ગુજરાતના જે સારા લેખકો, કવિઓ બધાને નિમંત્રિત કર્યા છે, બધા સંયોજકો આવવાના છે. અને આ ભાષા સંસદ સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે સ્પોન્સર કરેલો કાર્યક્રમ છે. 150 લોકોને મળવાનો એક આખા દિવસનો સવારે 9 થી સાંજના 5 સુધીનો કાર્યક્રમ છે. એમાં કોઈને આવવાની ઈચ્છા હોય તો મને વ્યક્તિગત મળી લેજો. પણ અદ્ભુત કાર્યક્રમ આપણે કરવાના છે. આવા અનેક કાર્યક્રમો, એમાં વિશ્વ માતૃભાષા દિવસ એની ઉજવણી પણ, એનો ઉલ્લેખ પણ થશે. એક ડૉક્ટર ઉર્મિલેન દેસાઈ, મારા હાથમાં એક નાનકડું મેગેઝિન છે, આમાં એનો ફોટો છે. અને ઉર્મિલેન દેસાઈએ વ્યાકરણના એટલા બધા પુસ્તકો લખ્યા છે કે આ જીવન એમણે ગુજરાતી ભાષાનું જ કામ કર્યું છે. બહુ પ્રખર ચિંતક છે, ભાષાવિદ છે, ભાષાની વિદુષી છે. એમનું અમે 51,000 રૂપિયાના પુરસ્કારથી સન્માનિત કરવાના છીએ.
આ બધો મોટો કાર્યક્રમ છે. તો આવા અનેક કાર્યક્રમોમાં તમને માહિતી મળશે. ગુજરાતી ભાષા સાથે તમે ઘરે બેઠા પ્રભાવિત થઈ શકશો. તો આટલું તો કરો, જૂથમાં જોડાઓ. વધારે ન કરો તો બીજું કંઈ નહીં. અને બીજું કરી શકો. આનું લવાજમ, આ મેગેઝિન છે, અહીંયા બીજા બધા પુસ્તકો તો રાખ્યા છે, પણ લવાજમ કરવાનું. લવાજમ કેવી રીતે કરવાનું એની લિંક મેં ત્યાં બેઠેલા આપણા ડાયરેક્ટર છે ધવલભાઈ પંડ્યા, એમને લિંક આપેલી છે. ધવલભાઈ જ્યારે ઊભા થવા પાછળ જોઈ લો, આ ધવલભાઈ પાસે એની લિંક છે, એની માહિતી છે. 1 વર્ષનું લવાજમ 100 રૂપિયા છે. ભારતીય ટપાલથી ટપાલ તમારે નિયમિત આવતી હોય તો જ આ અખતરો કરજો, નહીં તો અખતરો ના કરશો. કારણ કે ટપાલ ખાતું છે ને એ મેડિસિન ખાઈ જાય છે, પહોંચાડતું નથી. એટલે પછી ફરિયાદો થાય છે. એટલે અમે બીજો વિકલ્પ કાઢ્યો છે કે જેને કુરિયરથી મંગાવવું હોય, અંજની કુરિયર અમે એની સાથે ટાઈઅપ કરેલું છે. તો અંજની કુરિયર થી તમારે મંગાવવું તો 1 વર્ષનું 250 રૂપિયા લગાડેલું છે. 100 રૂપિયા વધી જાય છે. આવા વર્ષમાં 4 અંક આવશે: ફેબ્રુઆરી, મે, નવેમ્બર, ઓગસ્ટ અને નવેમ્બર. અને આ 4 અંકમાં તમારી પાસે એટલો બધો ખજાનો આવશે, 64 પાના હોય છે. અને એટલી સરસ માહિતી તમને મળશે ઘરે બેઠામાં. વ્યાકરણ આવે છે, સારસ્વતો પરિચય આવે છે, સારા લેખો, સારી વાર્તાઓ, લઘુકથાઓ, ઘણું બધું આવે છે. તો આનું ઉપર તમે ભરી શકો. ઓનલાઈન છે, અને માની લો કે કોઈને ઓનલાઈન નથી આવડતું તો તમારો નંબર, મેં મારો નંબર આપ્યો છે. મારો નંબર 9978414650 નંબર એને આપી દો. તો તમારે તમારું લવાજમ પણ એની ઉપર મને મોકલશો તો થશે કેવું કે મારી પાસે વિગત આવશે, મારી પાસે પૈસા આવશે. એટલે અહીંયા પછી મારે બેનને મોકલવા પડે. 25 લવાજમ આવા ઓનલાઈન મારા કરાવેલા છે. 25 અંક એમને હું આપી દઈશ, તમારે એની પાસેથી મેળવવા પડે. પછી ટપાલ કાપું પિક્ચરમાં આવતું નથી, ચોરીએ પિક્ચર. આવી રીતે જો તમને ફાવતું હોય તો તમે કરી શકો છો. પણ લવાજમ ભરજો. 3 વર્ષનું લવાજમ પણ છે, 400 રૂપિયા 3 વર્ષના. અને 3 વર્ષના કુરિયર સાથે લેવું હોય તો 700 રૂપિયા છે. આ ઘરે બેઠા મળે એવો સરસ ખજાનો છે માતૃભાષાનો. છેલ્લે થોડી નાનકડી ટકોર પણ કરવાની ઈચ્છા છે. ઘણા બધા પુસ્તકો છપાય છે. પુસ્તકોમાં એટલી બધી ભૂલો હોય છે, કારણ કે છાપામાંથી પણ લોકો શીખે અને પુસ્તકોમાંથી શીખે. હવે આ જ પુસ્તક મને અત્યારે આપ્યું છે ભેટમાં. એમાં કૌંસમાં લખ્યું છે, મૂળ એનું શીર્ષક છે પ્રજાવત્સલ રાજ્ય. કૌંસમાં લખ્યું છે સંક્ષિપ્ત. સંક્ષિપ્તમાં ક્ષર જે છે ને રસોઈ આવી જોઈએ ત્યાં દીર્ઘ થઈ ગયું છે. મારી તો તકલીફ આ છે, મને તો ભૂલો બહુ જલ્દી દેખાય. બહુ ચારે બાજુ ભૂલ જ દેખાય. તો મને સૌથી પહેલી ભૂલો તમારી દેખાય, કારણ કે મને ભાષા આવડે છે. તમને પણ ભાષા આવડશે તો તમારી ભૂલો તમે જાતે સુધારી શકશો. અને શબ્દ ભંડોળ માટે અહીંયા મેં શબ્દકોશ લાવ્યો છું ખાસ. થોડા શબ્દકોશ લાવે એ મોટો કોશ. એ 450ની કિંમતનો શબ્દકોશ તમને 40% વળતરથી મળવાનો છે. ત્યાં અનરા પ્રકાશનમાં જશો તો એ તમને 10 કે 20% આપીને સમજાવી દેશે. અને મને જેટલું વળતર આપે છે એટલું હું તમને આપું 40%. એટલે 270 રૂપિયામાં તમને કોર્સ મળશે. એવી રીતે ત્યાં બીજું સરસ પુસ્તક મૂક્યું છે, વ્યાકરણ મંજુષા. લાભશંકર જોશીનું સરસ પુસ્તક છે વ્યાકરણ શીખવતું. 220નું છે, એ 130માં આપવાના છે. અને બીજા પણ વ્યાકરણના 7 પુસ્તકોની સિરીઝ શ્રેણી છે મોતીલાલ પટેલની. એ પણ 100-125ની આસપાસની કિંમત છે. અલગ અલગ પુસ્તક લઈ શકે છે. આખી શ્રેણી ન લઈએ તો કોઈ એકાદ પુસ્તક લઈ શકો છો. અને એને તમારે એમાં પણ 40%નું વળતર. બીજા 2 નાના પુસ્તક એવા છે, સાવ નાની પુસ્તિકા, ગુજરાતી જોડણી સમૃદ્ધિ. હવે એમાં એક નાનકડી પુસ્તિકામાં 1000 સારા શબ્દો શુદ્ધ જોડણી સાથે આપેલા છે. અને 20-20 રૂપિયાની 2 ચોપડીઓ છે, નાની પુસ્તિકાઓ છે. તો આ બધું ત્યાં મૂકેલું છે અને તમે જોજો. હવે આપણે થોડી પ્રશ્નોત્તરી શરૂ કરીએ છીએ. અચ્છા, તો હવે સંચાલકોનો
ખૂબ આભાર. ના પણ તે છતાંય કોઈને માનસિક રીતે તૈયાર હોય બહુ નાનકડો પ્રશ્ન એક બે પૂછવા હોય તો આપણે પૂછી શકીશું. એમને જોડણીની વાત કરી. મિત્રો, ગુજરાતની અંદર આપણા ભાવનગર કે ગુજરાતમાં ગુજરાતીના અધ્યાપકો અને બીજા બધા સાવ સાચું કહું હર્ષદભાઈ નૂની નૂના જે અનુભવ જે છે એની જ ખબર નથી કે એ અડી લખા કે બાકી રિક્ષાવાળા ભલે પાછળ લખતા સરસ્વતી માં ઉપર મેળવું કરે એ રિક્ષાવાળા અધિકાર છે, આપણે અધિકાર નથી. માં ઉપર મેળવું, મકાનનું નામ સૂર્યદીપ લખાવીએ બધી દૂરબીન ખોલી ખોટી દીપની કે સૂર્યદીપ. અને શાળાઓમાં વધારે શબ્દો વપરાય પરીક્ષા અને પરિણામ એ ખોટું લખનારા શિક્ષકો છે. નિરીક્ષક અને પરીક્ષક ખોટું લખનારા શિક્ષકો છે. એટલે ગુજરાતીની આપણે પેલી કરીએ પણ અંગ્રેજીમાં વાલી જેમ કહો આ એક અક્ષર એક સ્પેલિંગનું છે ભૂલ છે. હવે ગુજરાતીની કેર ન રાખી એક અક્ષર કે સ્પેલિંગની ભૂલ હોય અંગ્રેજીમાં એ બતાવે વાલીને શિક્ષકે જુએ. પછી એક સરસ મજાનો બેન્કર્સનો કાર્યક્રમ હતો. તેમ બેંકમાં હતા અમને અત્યારે ખબર પડી. બોલો, બેન્કર્સનો કાર્યક્રમ ભાવનગર શહેરમાં હતો. હું એમાં સાક્ષી હતો. તો બધા બેંકના 2-3 અધિકારીઓ અંગ્રેજીમાં પ્રવચન કર્યું, સાંભળ્યું. અને તે વખતે આપણા કોઈ કલેક્ટર કે ડીડીઓ હતા એ આઉટ ઓફ સ્ટેટના હોવા છતાં ગુજરાતીમાં બોલ્યા. અને એટલું મીઠું આપણને લાગે એ લોકો બોલે જ લાગે. બીજું એ લોકો એમ કહે છે કે ગુજરાતી ભણવું અને શીખવું અઘરું છે, આઉટ ઓફ સ્ટેટના આવે એના માટે, પણ અંગ્રેજી જે છે એ સહેલું શીખવું. બીજી વાત આનંદની એ છે, તમે છાપામાં વાંચતા હશો, વિદેશમાં એ કેનેડા હોય કે અમેરિકામાં ભારતીયોનું અંગ્રેજી શુદ્ધ કહેવાય છે. ભારતીયોનું અંગ્રેજી એટલે શુદ્ધ અંગ્રેજી બોલો છો એવું કહે છે એ લોકો. કારણ કે અંગ્રેજી બરાબર ગ્રામર આપણું કેવી જાવ ને આપણે એટલે. અને એ લોકો ટર્મિનોલોજી વાપરે છે. આશ્વાસન માટે કહું કે મારા ભાણેજનો દીકરો એમ્સમાં રેડિયોલોજિસ્ટ તરીકે ભણે છે અને તે 2.5 લાખ વિદ્યાર્થીઓમાં ગુજરાતમાં પહેલો, દેશમાં 35મો હતો. એમ્સમાં એડમિશન મળ્યું. દક્ષિણામૂર્તિનો વિદ્યાર્થી દીપાબેન તમે સાચવેલો ડૉક્ટર નિસર્ગ સાચાણી અને પટેલ જે પોતે આજે મેળવીઓ તરીકે ભણે છે. ગુજરાતી માધ્યમમાં ભણેલો છે. મારે કહેવાનું એ છે કે ઉત્તમ અંગ્રેજી કહીએ, માધ્યમ ગુજરાતી રાખીએ. તમે આવ્યા છો તે બધા કોઈને કોઈ જગ્યાએ વાત કહેતા રહેજો. અને પેલું જે ગ્રુપ કીધું ને એમાં આપણે શું બેઠા બેઠા ભણી શકીએ. અત્યારે પાછળ સેવામાં ડૉક્ટર તેજાણી કરીને છે, એવોર્ડી ટીચર. તેઓ ગુજરાતના પાઠ્યપુસ્તક મંડળમાં છે અને એમના પાઠો આવે છે માધ્યમિકમાં અને પ્રાથમિકમાં બંને. એ પાછળ સેવામાં રહી ગયા છે પણ અદ્ભુત વાચક છે ડૉક્ટર તેજાણી. એ પણ આજે હાજર છે ને પુરોહિત સાહેબ પણ હાજર છે. એનો આનંદ થયો. કોઈને પ્રશ્ન હોય તો ઊભા થઈને પૂછો, કોઈને પ્રશ્ન હોય તો. નહીં તો હું આભાર વિધિ માટે બળદેવસિંહ ઊભા થશે. બોલો સાહેબ. બહુ સરસ. અહીંયા આવે લાઈક એટલે તો મેં આપે છે. હેલો માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન અને સમન્વયના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ પરિસંવાદ બહુ સરસ રીતે આયોજકોને અભિનંદન. મારો પ્રશ્ન એ છે કે આપણે બધા ગુજરાતી ભાષાને ખૂબ જ મહત્વ આપીએ છીએ. અત્યારે સરસ રીતે આપણે એના પ્રચાર અને પ્રસાર માટે કાર્ય કરીએ છીએ. મારો દીકરો વડોદરા છેલ્લા 17 વર્ષથી સર્વિસમાં સ્થિર થયેલો છે. એને 5 વર્ષનું બાળક છે, દીકરો છે. હવે એને અમારે બાળ મંદિરમાં એડમિશન લેવાનું હતું. તો વડોદરામાં આજની પરિસ્થિતિ એવી પરિસ્થિતિ છે કે ત્યાં 80% શાળાઓ અંગ્રેજી માધ્યમમાં છે. માત્ર 20% જ શાળાઓ ગુજરાતી માધ્યમમાં છે. અમારી મારા દીકરાની ખૂબ જ ઈચ્છા, મારા પુત્રવધુ જે છે એની ઈચ્છા છે કે ગુજરાતી માધ્યમમાં ભણાવવો છે.
ખૂબ તપાસ કરી ત્યારે એક માહિતી મળી કે MS યુનિવર્સિટીનું એક ચેતન બાલ મંદિર ચાલે છે અને એ દક્ષિણામૂર્તિ જેવું જ ત્યાં આગળ એ સવલો આપે છે. હવે ત્યાં મેં કીધું ત્યારે કે હા તમે 3 વર્ષ અહીંયા ભણાવો પછી તમારે શું કરવું એ તમારે નિર્ણય કરવાનો, આગળ અમારે અહીંયા કૃષિ વ્યવસ્થા નથી. તો ત્યાં આગળ આવી રીતની પરિસ્થિતિ છે. એમાં આ ઉકેલમાં તો માગતો કોયડો એવો છે કે અમારે શું કરવું એ અમે જ વિચારવાનું છે. સમજી ગયો. હવે હું એનો જવાબ આપું છું. એના જવાબમાં એક તો સૌથી પહેલો મારો પ્રતિ પ્રશ્ન છે, પહેલી મરઘી કે પહેલું હિન્દુ? કોઈ જવાબ આપી શકે? કોઈની પાસે જવાબ ના આવે. આપણે આવું કરીએ છીએ. એક પ્રવાહ, આખો ગાર્ડનીયો પ્રવાહ અંગ્રેજીમાં જાય અને પછી એમ કે તમારી પાસે ગુજરાતીની શાળાઓ નથી. ગુજરાતી ભાષાની શાળાઓ નબળી પાડનાર આપણે બધા છીએ. આપણે જ બધા. હું તમને કહું, ગુજરાતી માધ્યમની શાળાઓ બરાબર એટલા માટે નથી ચાલતી કે આપણા શિક્ષકો સારી રીતે ભણાવતા નથી. આપણે આપણા બાળકોને સીધા અંગ્રેજીમાં શીખવવું છે એટલે મોટાભાગની માતાઓ, કદાચ પિતાઓ એમ કે આપણે ગુજરાતીમાં કરવું જોઈએ, ભણાવવું જોઈએ, પણ માતાઓ માનતી જ નથી. માતાઓ બધી ક્ષમા કરે ગુજરાતીમાં ભણાવતી હોય તો બહુ આનંદ આવે. પણ મારા બારડોલીનું એક અપ્રતિમ ઉદાહરણ મારે રજૂ કરવું છે. મેં 1996માં બારડોલીમાં શ્રી સરસ્વતી શિશુ મંદિર નામની શાળાનું વિદ્યાલયનો શરૂઆત કરી છે. 27મી જૂન 1996. એ વખતે ગુજરાતી માધ્યમનો જ સંકલ્પ હતો કે અમારે ક્યારેય અંગ્રેજી માધ્યમ કરવું નથી, દાખલ જ નથી કરવું. અને આ ગુજરાતી માધ્યમ આજ સુધી ચાલે છે. એ વખતે મેં એક પ્રયોગ કર્યો, હા, કે ગુજરાતી માધ્યમમાં જે ભણાવવા માંગતા હોય થ્રુ આઉટ એવા લોકોનું પ્રશિક્ષણ કરવું. એટલે 8 રવિવારે એમને બોલાવીને ભણાવ્યા, સમજાવ્યું આનું મહત્વ. ત્યારથી આજ સુધી નિરંતર 1500 વિદ્યાર્થીઓ દર વર્ષે 1500, 1600, 1400 એવી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. અનેક વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમમાં 12મા સુધી ભણીને વિદેશ ગયા છે. બહુ સારી પોસ્ટ પર છે, બહુ સારું કામ કરી રહ્યા છે. અને અમારે ત્યાં વેઇટિંગ લિસ્ટ છે, પ્રતીક્ષા યાદી છે. એટલે જો ગુજરાતી માધ્યમની શાળાઓને આપણે જ મજબૂત બનાવવી પડશે, શિક્ષકોએ વિચાર કરવો પડશે, સરસ ભણાવવું પડશે અને આપણે બધા આપણા બાળકોને એમાં ગુજરાતી માધ્યમમાં મૂકવા પડશે. વરસાદ તમારો ચોક્કસ જવાબ આવ્યો. મારી દીકરી ડોક્ટર છે બરોડામાં, જમાઈ ઓર્થોપેડિક સર્જન છે. અમારા ભાણિયાને એલેમ્બિક સ્કૂલમાં ગુજરાતી માધ્યમમાં મૂક્યો છે. એલેમ્બિક સ્કૂલ એટલે છે, સાવ એવું નથી. દરેક શહેરમાં ગુજરાતી માધ્યમની સારી શાળાઓ છે. આપણે ગોતું, બરાબર. તકલીફ મુંબઈમાં જે જાય છે ને, મુંબઈમાં હીરાના વ્યવસાય માટે એ લોકો તકલીફ પડે છે. ત્યાં તો મરાઠી અને અંગ્રેજી બે જ હોય. ગુજરાતી માધ્યમની ત્યાં હોય તો પણ કેટલી દૂર હોય. બિચારાને ભણાવવું હોય એટલે એમનો વાંક કાઢવા જેવો નથી. પણ ગુજરાતમાં જે છે એમને તો ગુજરાતી શાળા મળી જાય. એલેમ્બિક સ્કૂલ છે. તમારા દીકરાને કહેજો તપાસ કરે છે. કોઈ બીજો? હા હા, બોલો. એમને આપો કડક છે, ત્યાં લઈને જ ઉભા રહીશું. તો આપણે એક જ પ્રશ્ન કરીશું. સર, મારો પ્રશ્ન એવો છે કે હું ગુજરાતી મીડિયમમાં ભણેલી છું અને અમારી સાથે ઘણા લોકો એવા હોય છે કે જે અમારા ગ્રુપમાં હોય છે કે જે અંગ્રેજી મીડિયમમાં ભણેલા છે. હવે પ્રશ્ન એ થાય છે કે જ્યારે એ લોકો વાતચીત કરતા હોય તો એ લોકોનો ટોન છે કે એ લોકોની જે બોલવાની રીત છે એ આખી જેને કહીએ કે આપણને થોડી સ્ટાઇલિશ લાગે એમ, કે એકદમ સ્ટાઇલથી બોલે છે, ઇંગ્લિશમાં બોલે છે. એ કોન્ફિડન્સ અમારામાં નથી આવતો. અમે ગુજરાતીમાં મેં એવું જોયેલું છે કે જે ગુજરાતીમાં ભણેલા હોય એ લોકો પાસે એનો કોન્ફિડન્સ નથી હોતો. બીજું એ છે કે આજે હું જે ફેસ કરું છું, એક મધર તરીકે હું એવું ઈચ્છું કે મારા બાળકો એવું ના ફેસ કરે કે એને ભવિષ્યમાં કોઈ વચ્ચે બોલવું છે, એકાદ લોકોની સામે કાંઈ પણ વાત રાખવી છે તો ઇંગ્લિશમાં બોલવામાં એને તકલીફ થતી હોય છે. એટલે મને પણ એ પ્રોબ્લેમ બે છે.
સવાલ ફ્લુઅન્સીનો છે, બરાબર? તમારે એની સામે આત્મવિશ્વાસ ગુમાવ્યા વિના તમારા બાળકને જો તમે સંસ્કૃત શ્લોક શીખવાડ્યા હોય અને પેલા બાળક અંગ્રેજીમાં આજે જોની જોની યસ પાપા ઇટિંગ શુગર નો પાપા એ બોલતો હોય સ્ટાઇલમાં, હા, રેન રેન ગો અવે, લિટલ જોની વોન્ટ્સ ટુ પ્લે, એની સામે તમે ઉભો રાખો અને તમારું બાળક સંસ્કૃતમાં સરસ શ્લોક બે ચાર બોલી તો આવડે છે તને? આપણામાં વિશ્વાસ નહીં રાખે. આપણે લઘુતા ગ્રંથિથી પીડાવાની જરૂર નથી. ઇંગ્લેન્ડનો હજામ અને એનો સફાઈ કામદાર અંગ્રેજીમાં બોલતો હોય એટલે આપણે એમ માનવું કે આપણને વધારે એટલું જ સરસ એને હિન્દી ને અંગ્રેજીમાં ભણાવી તો જુઓ, એ બધા ટાંગડા બની જશે અને આપણે આપણા બાળકોને અંગ્રેજીમાં ભણાવવા માંગીએ, આપણે આપણા બાળકોને ટાંગડા બનાવીએ છીએ. જરાય લઘુતા ગ્રંથિમાં આવવાની જરૂર નથી અને સરસ રીતે પોતાના બાળકને આપણે આત્મવિશ્વાસ, હા, તમે ભણાવો. અને એક સૂત્ર જે છે ને સામાન્ય રીતે વપરાતું કે માધ્યમ ગુજરાતી ઉત્તમ અંગ્રેજી, એમાં એક વચ્ચે એક નાનકડું પદ મારે ઉમેર્યું છે. માધ્યમ ગુજરાતી, ઉત્તમ ગુજરાતી, શુદ્ધ ગુજરાતી અને ઉત્તમ અંગ્રેજી. ઉત્તમ ટેકનોલોજી પણ આવડવી જોઈએ, અંગ્રેજી ભાષા પણ આવડવી જોઈએ સરસ રીતે, અને અંગ્રેજી ભાષામાં શુદ્ધ રીતે બોલીએ આપણે તો કંઈ ખોટું નથી. આપણે કંઈ એવા લેખાની જરૂર નથી. આપણે ઇંગ્લેન્ડ વાળા જેવું બોલીએ, ટ્રમ્પ બોલતો એ રીતે બોલવાની આપણે જરૂર નથી. આપણે સરસ અંગ્રેજીમાં બોલી શકીએ. એના માટે આપણે સાધના તો કરવી જ પડે, થોડી મહેનત કરવી પડે. બાળક સાથે ને આપણી સાથે એટલું કરવું પડે. ઓકે.